નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ નંબર 5 ભાગીદારના પ્રવેશનો ઉદાહરણ નંબર 22 જોઈએ. વિદ્યાર્થીઓ કોઈપણ પ્રવેશનો દાખલો ગણતા પહેલાં આગળના જે બે વિડીયો છે ભાગીદારીના પ્રવેશની અંદર જોઈએ તો પાઘડીની હિસાબી અસરનો એક વિડીયો છે અને અનામતો અને અવાસ્તવિક મિલકતની વહેંચણીનો વિડીયો છે. એ બંને વિડીયો વ્યવસ્થિત રીતે તમે અગાઉ જોઈને પછી કોઈપણ પ્રવેશનો દાખલો હોય તે ગણવાની શરૂઆત કરજો, જેથી કરીને તમને અનામત અવાસ્તવિક મિલકતની વહેંચણીના પોઈન્ટ અને પાઘડીના અલગ અલગ જે દાખલાઓમાં પોઈન્ટ આવે છે તે તમને ખ્યાલ આવી જાય. ઓકે, હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 22. તો 22મા દાખલાની અંદર ભવ્ય અને શ્લોક 3:2ના પ્રમાણમાં નફા નુકસાન વહેતા ભાગીદારો છે. 31/3/2017ના રોજ તેમની પેઢીનું પાકો શેડ્યુલ નીચે મુજબ આપ્યું છે અને તેઓએ 1/4/2017થી આયુષને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરવાનું નક્કી કર્યું છે. સૌપ્રથમ આપણે વિદ્યાર્થીઓ હવાલાઓ છે તે તમારે વાર્ષિક હિસાબમાં જે રીતે આપણે ટીક કરતા હતા એ જ રીતે અહીંયા તમારે હવાલાઓ 6 આપેલા છે ટીક કરીએ. તો પહેલો હવાલો છે આયુષ 5 લાખ મૂડી તરીકે અને પાઘડી તરીકે પોતાના હિસ્સાની રોકડા લાવે છે, જે કોઈ ટીક થશે નહીં. જમીન મકાનની કિંમત 80,000થી વધારવી એટલે જમીન મકાનમાં 2 નંબર તમારે આપવાનો રહેશે. ત્યાર પછી યંત્રની કિંમત 1,60,000 સુધી ઘટાડવી એટલે યંત્રમાં હવાલા નંબર 3 આપવાનો. ત્યાર પછી દેવાદાર પર 10% દાલખાત અનામત રાખવી એટલે દેવાદાર ઉપર હવાલા નંબર 4 આપવાનો. 5 નંબર નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે 8,000ની જોગવાઈ કરવી એટલે કે ચૂકવવાનું બાકી થયું સમારકામ ખર્ચ, જે તમારે કોઈ ટીક કરવાની જરૂર નથી, ડાયરેક્ટ અસર આવશે. અને ત્યાર પછી આપ્યું ત્રણેય ભાગીદારનું નફા નુકસાનનું નવું પ્રમાણ 2:1:2 રાખવું. આ રીતે 6 હવાલો આપ્યા છે, જેમાંથી આપણે હવાલા નંબર 2, 3 અને 4 તમારા પાકા શ્રેયમાં ટીક માર્ક થશે. ઓકે, આના જવાબ પર જોઈએ. આપણે અહીંયા ઉપરની વિગત પરથી આમનોંધ લખી પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું શેડ્યુલ તૈયાર કરવાનું કહેલું છે. વિદ્યાર્થીઓ આપણે ડાબી બાજુના પેજ ઉપર પુનઃમૂલ્યાંકન ખાતું, એની નીચે એક્ઝેટ ભાગીદારોના મૂડી ખાતા, જમણી બાજુના પેજ ઉપર રોકડ બેંક ખાતું અને એની નીચે પ્રવેશ બાદનું પાકું શેડ્યુલ તૈયાર કર્યું. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, જ્યારે હવાલો ટીક થઈ ગયા ત્યાર પછી આપણે સ્ટેપ પ્રમાણે દાખલો ગણીએ એટલે ઇઝી રીતે આપણે દાખલો કમ્પ્લીટ કરી શકીએ. તો પહેલું સ્ટેપ રહેશે મિલકત લેણા બાજુ પાઘડી, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન વિકાસ ખર્ચ કે જો નફા નુકસાન ખાતું આપ્યું હોય તો તે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં તમારે એને માંડી વાળવા પડશે. તો આપણા દાખલાની અંદર જોવા જાય તો પાઘડી આપેલી છે, તો એ પાઘડી ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ લખીએ આપણે. પાઘડી ખાતે જે ભવ્ય અને શ્લોક વચ્ચે 3:2ના પ્રમાણ વેચીએ તો 60,000 રૂપિયા અને 40,000 રૂપિયા આવશે. નવા ભાગીદારમાં ડેશ કરવાનું. ત્યાર પછી સૌથી છેલ્લે આપ્યું છે આપણે જાહેરાત ઝુંબેશ ખર્ચ, એ પણ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે. જાહેરાત ઝુંબેશ ખર્ચ જે પણ તમારે 3:2 ભાગ વચ્ચે 3:2 પ્રમાણે ભવ્ય અને શ્લોક વચ્ચે વેચીએ તો 6,000 રૂપિયા અને 4,000 રૂપિયા આવશે. અહીંયા આપણું પહેલું સ્ટેપ કમ્પ્લીટ થયું. મિલકત લેણા બાજુ પાઘડી, સંશોધન વિકાસ ખર્ચ, નફા નુકસાન ખાતું કે જાહેરાત ઝુંબેશ ખર્ચ આપ્યું હોય તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ તમારે જૂના ભાગીદારો વચ્ચે માંડી વળવાનું. ત્યાર પછીનું બીજું સ્ટેપ કે આ સિવાયની જેટલી પણ મિલકતો આપી છે એ બધી જ મિલકત લેણા બાજુ તમારે જેવી આવી છે તેવી જ રીતે ઉતારી દેવાની, હવાલો હોય ત્યાં જગ્યા છોડવાની. જેમ કે પહેલી જમીન મકાન આપ્યું છે પાઘડી પછી, તો જમીન મકાન ઇનર કોલમની અંદર 3,50,000 કેમ કે હવાલો રહેલો છે. ત્યાર પછી યંત્રો, એમાં પણ હવાલો છે એટલે ઇનર કોલમમાં લખીએ આપણે 2 લાખ. ત્યાર પછી સ્ટોક, એમાં હવાલો નથી એટલે આપણે આઉટર કોલમમાં ડાયરેક્ટ લખીએ 1,80,000. ત્યાર પછી દેવાદારો, એમાં હવાલો છે એટલે આપણે દેવાદારની જે રકમ આપેલી છે તે જ લક્ષી દાલખાત અનામત આપણે હવાલા પ્રમાણે ગણીને બાદ કરવાની રહેશે એટલે દેવાદારો 1,20,000. ત્યાર પછી રગ્યા છોડી દઈએ. ત્યાર પછી રોકાણો, એમાં હવાલો નથી એટલે આઉટર કોલમમાં 20,000 રૂપિયા. ત્યાર પછી રોકડ બેંક, તો રોકડ બેંક ખાતું આપણે બનાવેલું છે તે રોકડ બેંક આપણે રોકડ બેંક ખાતામાં લખવાની. બાકી આગળ લાવ્યા 50,000 રૂપિયા.
અને જાહેરાત ઝુંબેશ ખર્ચ જે આપણે પહેલા સ્ટેપની અંદર કમ્પ્લીટ કર્યું. આ રીતે વિદ્યાર્થીઓ મિલકત લેણા બાજુ જેટલી પણ મિલકતો આપેલી છે તે બધી જ તમારી મિલકત લેણા બાજુ લખાઈ જશે. રોકડ બેંક ખાતામાં લખાઈ જશે. પાઘડી સંશોધન વિકાસ ખર્ચ, નફા નુકસાન જાહેરાત ઝુંબેશ ખર્ચ આપ્યો તે મૂડી ખાતાની ઉધાર બાજુ આવી જશે. અહીંયા આપણા 2 સ્ટેપ કમ્પ્લીટ થયા. ત્રીજું સ્ટેપ મૂડી દેવા બાજુનું. તો જે મૂડી આપેલી છે એ મૂડી ખાતામાં તમારે દર્શાવી દેવાની, એટલે કે બાકી આગળ લાવ્યા મૂડી ખાતાની જમા બાજુ લખશે આપણે. બાકી આગળ લાવ્યા 4 લાખ ને 3 લાખ, એટલે કે 4 લાખ અને શ્લોકના 3 લાખ આયુષમાં ડેશ. અહીંયા આપણું ત્રીજું સ્ટેપ કમ્પ્લીટ થયું. ત્યાર પછી વિદ્યાર્થીઓ ચોથું સ્ટેપ આવે છે કે મૂડી દેવા બાજુ જો કોઈ અનામત કે ફંડ કે ભંડોળ હોય અને એમાં હવાલો ટીક ન હોય તો તેની ભાગીદારો વચ્ચે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ વેચણી કરવી. આપણા દાખલાની અંદર સામાન્ય અનામત છે જેમાં હવાલો ટીક નથી, કામદાર વળતર અનામત છે જેમાં પણ હવાલો ટીક નથી, અને રોકાણ અનામત છે જેમાં પણ હવાલો ટીક છે નહીં. માટે આ 3 અનામત ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ આપણે વેચણી કરીએ. જેમ કે પહેલું સામાન્ય અનામતની વેચણી કરીએ તો સામાન્ય અનામત મૂડી ખાતાની જમા બાજુ આપણે જો વેચણી કરીએ 90,000ની તો 54,000 અને 36,000 આવશે શ્લોકના ભાગે. ત્યાર પછી આવે છે કામદાર વળતર અનામત. તો કામદાર વળતર અનામત એની પણ આપણે જો બંને ભાગીદારો વચ્ચે વેચણી કરીએ તો 12,000 ને 8,000 આવશે જૂના પ્રમાણે. અને ત્રીજું છે રોકાણ વધઘટ અનામત. એની પણ ભાગીદારો વચ્ચે વેચણી થશે. રોકાણ વધઘટ અનામત એની પણ ભાગીદારો વચ્ચે જો વેચણી કરીએ તો 6,000 ને 4,000 આવશે. અહીંયા આપણું એના પછીનું સ્ટેપ કમ્પ્લીટ થયું. અને છેલ્લું સ્ટેપ કે મૂડી અને અનામતોની વેચણી થયા પછી જેટલા પણ દેવા વધા હોય લાંબા ગાળાના કે ટૂંકા ગાળા, એ જે દેવા છે બધા જ નવા ભાગીદારના પ્રવેશ બાદના પાકા શ્રેણીમાં દર્શાવી દેવાના. હવાલો હોય તો ઇનર કોલમમાં. પણ અહીંયા બાકી છે આપણે લેણદારો, હવાલો ટીક નથી એટલે આપણે આઉટર કોલમમાં લખીએ ડાયરેક્ટ લેણદારો 1,40,000. અને ત્યાર પછી દેવી હુંડી એ પણ હવાલો ટીક નથી એટલે આઉટર કોલમમાં ડાયરેક્ટ દેવી હુંડી રકમ 60,000. અહીંયા આપણું આખું જ પાકું શરૂ એ કમ્પ્લીટ ઉતારાઈ જાય છે. એક પણ એન્ટ્રી બાકી નથી, ખાલી દાલખત અનામત બાકી રાખી કેમ કે આપણે નવી દાલખત અનામત ગણવાની હશે એટલા માટે. હવે જોઈએ આપણે એના હવાલાઓ. વિદ્યાર્થીઓ હવાલાની અંદર એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે નવા ભાગીદાર અને પાઘડી સાથે જે હવાલા હોય તે સૌથી તમારે છેલ્લે કરવાના. જેમ કે આપણા 6 હવાલા છે એમાં પહેલો હવાલો છે આયુષ 5 લાખ મૂડી તરીકે અને 1 લાખ પાઘડી પેટે રોકડા લાવે છે. આ હવાલો આપણે સૌથી છેલ્લે કરવાનો રહેશે જેથી કરીને આપણે કોન્ફિડન્સ આવી જાય કે આપણા માટે આપણે મોટાભાગનો દાખલો આપણે આવડે છે. જે વધારા ઘટાડાના હવાલા છે તે આપણે પહેલાં કરવાના. જેમ કે આપણે હવાલા નંબર 2 છે જમીન મકાનની કિંમત 80,000થી વધારે, ત્યાંથી આપણે દાખલો શરૂ કરવાનો હવાલા માટે. તો 80,000થી વધારવી એટલે ડાયરેક્ટ કીધું છે 80,000 વધારો એટલે જમીન મકાનની અંદર પ્લસ કરી લખવાનું વધારો 80,000 એટલે કે 3,50,000માં આપણે 80,000ને શું કરવાનું રહેશે પ્લસ કરવાનું એટલે જવાબ આવશે 4,30,000 જે આઉટર કોલમમાં જશે. હવે જો જમીન મકાનમાં વધારો થયો આપણે અહીંયા એ રીતે વિચારવાનું છે કે આપણે ફાયદો થાય છે કે નુકસાન, જેની બીજી અસર આપણે પુનઃમૂલ્યાંકનમાં આપવાની. એટલે મેં પેન્સિલથી પહેલાં નુકસાન ઉધાર બાજુ લખી લીધું અને જમા બાજુ પેન્સિલથી ફાયદો લખી દો. હવે જમીન મકાનની અંદર 80,000નો વધારો થાય છે એટલે કે આપને ફાયદો થશે કે નુકસાન, તો કે આપને ફાયદો થશે. જો ફાયદો થતો હોય તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ અને નુકસાન થતું હોય તો ઉધાર બાજુ આપણે દર્શાવવાનું રહેશે હવાલામાં પ્રમાણે. એટલે અહીંયા 80,000નો વધારો થયો એટલે આપને ફાયદો થશે એટલે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ આપણે લખીએ જમીન મકાન ખાતે. જેટલો વધારો ઘટાડો થયો એટલી રકમ એટલે કે 80,000 રૂપિયા. અહીંયા આપણા વિદ્યાર્થીઓ હવાલા નંબર 2 કમ્પ્લીટ થયો. ત્યાર પછી ત્રીજો હવાલો યંત્રની કિંમત 1,60,000 સુધી ઘટાડવી. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો 1,60,000 સુધી ઘટાડવાની. મતલબ કે માઇનસ ઘટાડો તો થયો પણ કેટલો તો કે 1,60,000 સુધી ઘટાડવાની એટલે 1,60,000 આઉટર કોલમમાં જવા જોઈએ. મતલબ કે 40,000નો તમે જો ઘટાડો કરો તો 1,60,000 આઉટર કોલમમાં જાય. 1,60,000 સુધી જવું હોય તો 40,000 આપણે ઘટાડવા પડે. તો આ રીતે અહીંયા ઘટાડો 40,000 થયો. હવે જો 40,000 ઘટાડો થયો તો આપણે ફાયદો થયો કે નુકસાન, તો કે મિલકત ઘટી એટલે આપણે નુકસાન થયું. એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે લખીએ યંત્રો ખાતે કેટલા હજાર નુકસાન થયું તો કે 40,000નું એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ 40,000 રૂપિયા.
અહીંયા આપણે હવાલા નંબર 3 કમ્પ્લીટ છે વિદ્યાર્થીઓ. ત્યાર પછી હવાલા નંબર 4 બહુ જ મહત્વનો હવાલો છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. અને આગળના જે વિડીયો છે મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે અનામત અને અવાસ્તવિક મિલકતની વેચણીવાળો પોઈન્ટ છે તેની અંદર આની વ્યવસ્થિત રીતે મેં સમજૂતી આપેલી છે, એ જે દરેક વિદ્યાર્થીઓ પહેલાં જોઈ લાવેલી. ચોથો વાલો કે છે દેવાદાર પર 10% દાલખાત અનામત રાખવી. આપણા દાખલાની અંદર દેવાદારો છે 1,20,000 માઇનસ દાલખાત અનામત. કેટલા ટકા કીધી? તો કે 10%. 10% એટલે 12,000 રૂપિયા આવશે. 12,000 રૂપિયામાંથી હું બાદ કરું 1,20,000 માઇનસ 12,000 એટલે 1,08,000 રૂપિયા આઉટર કોલમમાં ગયા. આ તો આપણે જે વાર્ષિક હિસાબમાં કરતા એ જ રીતે થયું. પણ હવે તમારે શું ધ્યાન રાખવાનું છે કે દાખલાની અંદર તમે જોવા જાઓ તો દાલખાત અનામત ટેક્સ આપણે દાખલાની અંદર 10,000 બાદ હતી અને આપણે કેટલી બાદ કરી? તો કે 12,000 રૂપિયા. મતલબ કે આપણે 2,000 રૂપિયા દાલખાત અનામત વધારે બાદ કરી, એટલે 2,000નું આપણે વધારે નુકસાન થયું. અથવા તો બીજી રીતે પણ કહી શકો છો કે જૂની દાલખાત અનામત 10,000 હતી, તેમાંથી નવી દાલખાત અનામત આ ગણાશે નવી, એ બાદ કર્યા 12,000 એટલે તમને 2,000 માઇનસમાં જવાબ આવ્યો, એટલે કે 2,000નું તમને નુકસાન થયું એવું ગણવામાં આવશે. જેની અસર પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે. દાલખાત અનામત ખાતે 2,000 રૂપિયા જેટલું નુકસાન થયું એટલી રકમથી જ અસર આપવાની રહેશે. અહીંયા 12,000 બાદ થયા તો 12,000 દર્શાવવાના નથી તમારે. 2,000નું નુકસાન થયું એટલે 2,000 પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના. ત્યાર પછી આપણે હવાલા નંબર 5 જોઈએ તો નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે 8,000ની જોગવાઈ કરવી. એટલે કે ચૂકવવાનું બાકી છે સમારકામ ખર્ચ. ચૂકવવાનું બાકી એટલે આપણું દેવું થાય, એટલે મૂડી દેવા બાજુ લખીએ આપણે ચૂકવવાનો બાકી સમારકામ ખર્ચ. સમારકામ ખર્ચ કેટલી જોગવાઈ કીધી? તો કે 8,000 એટલે આપણે 8,000 મૂડી દેવા બાજુ દર્શાવી દઈએ. એનો મતલબ કે પહેલાં આપણું દેવું નહોતું 8,000, પણ હવે હવાલા પ્રમાણે આપણે એટલું દેવું થયું છે, જેથી આપણે 8,000નું ધંધાની અંદર શું થશે? નુકસાન. એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવાનું આપણે. બીજી અસર ચૂકવવાનું બાકી સમારકામ ખર્ચ કેટલો હતો? કે 8,000 એટલે 8,000 રૂપિયા. અહીંયા આપણો વિદ્યાર્થીઓ હવાલા નંબર 5 કમ્પ્લીટ થયો. ત્યાર પછી હવાલા નંબર 6 કહે છે કે ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવું. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ દાખલા અને પ્રવેશના દાખલામાં તમને નફા નુકસાન નવું પ્રમાણ આપી દે એટલે તમારે જૂના બે ભાગીદાર વચ્ચેનું ત્યાગનું પ્રમાણ શોધવું જ પડે છે, અને શોધી જ લેવાનું પહેલાં જ. તો આપણે એનું ત્યાગનું પ્રમાણ શોધીએ તો ભવ્ય અને શ્લોક અને આયુષ નવો ભાગીદાર છે. જૂનો ભાગ આપણે દાખલામાં આપ્યો તો 3:2. આયુષમાં ડેશ કરી દેવાનો, ટોટલ સરવાળો 5 થયો, એટલે કે 3/5 અને 2/5 એ જૂનો ભાગ થશે ભવ્ય અને શ્લોકનો. નવું પ્રમાણ આપણે દાખલામાં છેલ્લા વાલામાં આપ્યું 2, 1 અને 2, ટોટલ સરવાળો એમાં પણ 5 થયો, બધાના છેદમાં 5 મૂકી દેવાના. હવે આપણે જૂના બે ભાગીદારનો ત્યાગ શોધીએ, એટલે કે ભવ્યનો ત્યાગ બરાબર સૂત્ર આપણું જૂનો ભાગ માઇનસ નવો ભાગ, એટલે 3/5 જૂનો ભાગ માઇનસ નવો ભાગ એટલે 2/5. બંને છેદ 5 છે એટલે લસા લેવાની કોઈ જરૂર નથી, એટલે 5/5 અંશમાં ડાયરેક્ટ બાદબાકી 3 - 2 જવાબ આવ્યો આપણો 1/5. શ્લોકની વાત કરીએ તો શ્લોકનો ત્યાગ બરાબર જૂનો ભાગ 2/5 માઇનસ 1/5 છેદ 5 ગણાશે, કેમ કે લસા લેવાની કોઈ જરૂર નથી, બંને છેદમાં 5 છે. ડાયરેક્ટ અંશની બાદ બાકી 2 - 1 બરાબર 1/5. એનો પણ જવાબ આવ્યો. મતલબ કે ભવ્ય અને શ્લોકનું ત્યાગનું પ્રમાણ આવે છે, બંને સરખો કરે છે. જો 1/5 ને 1/5 એટલે કે 1/1. આ રીતે બંને જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ મળ્યું આપણે 1/1. અહીંયા આપણો છઠ્ઠો વાલો પણ કમ્પ્લીટ થયો. નવા પ્રમાણ ઉપરથી આપણે ત્યાગનું પ્રમાણ શોધી લીધું. હવે વિદ્યાર્થીઓ આપણે જે એક હવાલો બાકી હતો નવા ભાગીદાર સાથે સંકળાયેલો, એ આપણે હવે છેલ્લે કરવાનો છે. પહેલો પોઈન્ટ એમ કહે છે કે પહેલા વાલામાં કે આયુષ 5 લાખ મૂડી તરીકે રોકડા લાવશે. હવે નવો ભાગીદાર રોકડ લાવે ત્યારે પેઢીના ચોપડે આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર, તે નવા ભાગીદાર એટલે કે આયુષના મૂડી ખાતે જમા. ખતવણી કરીએ આપણે તો રોકડ ખાતાની ઉધાર બાજુ જમા થતા ખાતા નામ એટલે કે આયુષના મૂડી ખાતે.
આયુષના મૂડી ખાતે કેટલા રોકડા લાવ્યો છે તો કે 5 લાખ, એટલે 5 લાખ આપણે ઉધાર બાજુ દર્શાવી દેવાના રોકડ બેંક ખાતામાં. અહીંયા આપણી પહેલી ખતવણી પૂરી થઈ રોકડ ખાતાનું ઉધાર બાજુ. બીજી આમનોંધ પ્રમાણે જમા બાજુ ખતવણી કરી તો રોકડ ખાતે ઉધાર તે આયુષના મૂડી ખાતે જમા, એટલે કે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ ઉધાર થતા ખાતાનું નામ એટલે કે રોકડ ખાતે. કોણ લેવો તો કે આયુષ, તો આયુષના ખાનાની અંદર તમારે લખવાના રહેશે 5 લાખ. આ રીતે નવો ભાગીદાર જે રોકડમાં મૂડી લાવે છે તે અહીંયા આપણો કમ્પ્લીટ પોઈન્ટ થયો છે. ત્યાર પછી પાછળના વાક્યમાં કીધું કે 1 લાખ પાઘડી પેટે રોકડા લાવે છે. મતલબ કે જ્યારે નવો ભાગીદાર પોતાના હિસ્સાની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે પેઢીના ચોપડે તમારી આમનોંધ નંબર 1 થશે. રોકડ ખાતે ઉધાર 1 લાખ રૂપિયા તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 1 લાખ રૂપિયા. બરાબર. આ રીતે પહેલી આમનોંધ તમારી થશે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. આ આમનોંધની ખતવણી કરીએ તો રોકડ ખાતાની ઉધાર બાજુ જમા થતા ખાતાનું નામ એટલે કે પાઘડીના પ્રીમિયમ ખાતે રૂપિયા 1 લાખ રૂપિયા. હવે જ્યારે નવો ભાગીદાર પોતાના હિસ્સાની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે પહેલી આમનોંધ એ થશે. ત્યાર પછી આ જે રોકડમાં લાવેલ પાઘડીનું પ્રીમિયમ છે એ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં એમની વેચણી કરવામાં આવે છે. ત્યારે પેઢીના ચોપડે બીજી આમનોંધ થશે. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 1 લાખ તે જૂના ભાગીદાર એટલે કે ભવ્યના મૂડી ખાતે જમા અને તે શ્લોકના મૂડી ખાતે જમા. જેની વેચણી વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખવાનું ત્યાગના પ્રમાણમાં કરવામાં આવશે. એટલે આપણે પહેલેથી છઠ્ઠાવાલા પ્રમાણે ત્યાગ ગોતી લીધો 1:1, એટલે કે 1 લાખને 1:1 પ્રમાણે વેચો એટલે બંને ભાગીદારોના ભાગે આવશે કેટલા તો કે 50,000. એટલે શ્લોકના ભાગે 50,000 મૂડી ખાતે જમા અને ભવ્યના ખાતે પણ 50,000 મૂડી ખાતે જમા. આ રીતે તમારી પાઘડીના પ્રીમિયમની જૂના ભાગીદાર વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચણીની આમનોંધ થશે. હવે આ આમનોંધની આપણે ખતવણી કરીએ તો અહીંયા ભાગીદારોના મૂડી ખાતા શું થયા છે જમા, એટલે કે મૂડી ખાતાની જમા બાજુ ઉધાર થતા ખાતા નામ એટલે કે પાઘડીના પ્રીમિયમ ખાતે. બંને ભાગીદારોને 50,000 આપી દઈએ કેમ કે આમનોંધમાં જમા 50,000 હતા. આ રીતે વિદ્યાર્થીઓ આપણો જે પહેલો વાલો આપણે જે છેલ્લે રાખેલો હતો નવા ભાગીદાર સાથે સંકળાયેલો એ આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે અને આખો દાખલો પણ આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક ખાતા ક્લોઝ કરતા જઈએ. તો સૌપ્રથમ જોઈએ પુનઃમૂલ્યાંકન ખાતું. તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુનો સરવાળો 80,000 આવે છે, એક જ એન્ટ્રી છે. એ 80,000 નફો જે ફાયદો થાય છે આપણે ઉધાર બાજુ લઈ જઈએ. 80માંથી 40,000, 2,000 અને 8,000 બાદ કરીએ તો 30,000 રૂપિયા ડિફરન્સ આવશે, જેને કહેવામાં આવશે પુનઃમૂલ્યાંકનનો નફો. આ નફો ભાગીદારો વચ્ચે વેચીએ જૂના એટલે કે ભવ્ય અને શ્લોક વચ્ચે આપણે જો વેચણી કરીએ કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં તો 18,000 રૂપિયા ભવ્યના ભાગે આવશે અને શ્લોકના ભાગે 12,000 આવશે. હવે આ ભાગીદારોને મળતો નફો ભાગીદારોને મૂડી ખાતામાં વેચણી આપવામાં આવશે એટલે કે ક્રોસમાં એન્ટ્રી જશે. જોવા જાવ તો અહીં ઉધાર બાજુ છે જે ભાગીદારોને મળે એટલે જમા બાજુ આવશે, એટલે મૂડી ખાતાની જમા બાજુ આવશે પુનઃમૂલ્યાંકનનો નફો. 18,000 પહેલા ભાગીદારના અને બીજા ભાગીદારના 12,000. અહીંયા આપણું પુનઃમૂલ્યાંકન ખાતું ક્લોઝ થઈ ગયું. હવે આપણે ભાગીદારોના મૂડી ખાતા ક્લોઝ કરીએ. તો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો આપણે ઉધાર બાજુ લઈ જવાનો છે. તો જમા બાજુ પહેલા ભાગીદારનો સરવાળો આવશે 5,40,000, બીજા ભાગીદારનો 4,10,000 અને ત્રીજા એટલે કે આયુષના 5 લાખ પૂરા આવશે. આ આપણે ઉધાર બાજુ લખીએ 5,40,000, 4,10,000 અને 5 લાખ. હવે એમાંથી
ઉપરની રકમ એટલે કે 60,000 ને 6,000 બાદ કરીએ તો 4,74,000 રૂપિયા બાકી વધશે. 4,10,000માંથી 40,000 ને 4,000 બાદ કરીએ તો 3,66,000 રૂપિયા બાકી વધશે. અને 5,00,000માંથી કોઈ રકમ બાદ નથી થતી એટલે 5 એ 5 પૂરા રહેશે, જેને કહેવામાં આવશે બાકી આગળ લઈ ગયા. ક્યાં લઈ ગયા? તો કે પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ આપણે લખીએ મૂડી ખાતા. 3 ભાગીદાર થઈ ગયા પ્રવેશ બાદમાં, ભવ્ય, શ્લોક અને આયુષ. ત્રણેયની જે બાકી આગળ લઈ ગયા હતી 4,74,000, 3,66,000 અને 5,00,000, એ ત્રણેયની બાકી અહીંયા દર્શાવી. ત્રણેયનો જે સરવાળો થાય એ તમારે આઉટર કોલમની અંદર દર્શાવવાનો એટલે કે 13,40,000. ત્યાર પછીનું ખાતું આવે છે રોકડ બેંક ખાતું. તો રોકડ બેંકની ઉધાર બાજુનો સરવાળો આવે છે 6,50,000, જે તમે દર્શાવશો જમા બાજુ, અને 6,50,000 જ તમારી બાકી આગળ લઈ ગયા બનશે. કેવા છે? બાકી આગળ લઈ ગયા. ક્યાં લઈ ગયા? તો કે પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ. તો લખીએ આપણે અહીંયા રોકડ બેંક 6,50,000. આ રીતે આપણું રોકડ બેંક ખાતું પણ કમ્પ્લીટ થઈ ગયું, ક્લોઝ થઈ ગયું. ત્યાર પછી સૌથી છેલ્લે પ્રવેશ બાદનું પાકું શું, જેમાં બંને બાજુના સરવાળા કેવા હોવા જોઈએ? સરખા. એટલે કે 13,40,000 વત્તા 1,40,000 વત્તા 60,000 ને વત્તા 8,000. જો સરવાળો આવે છે 15,48,000. એ જ રીતે મિલકત લેણા બાજુ 4,30,000, 1,60,000, 1,80,000, 1,08,000, 20,000 ને 6,50,000નો સરવાળો મારી તો એ પણ સરવાળો આવે છે આપણો 15,48,000. અહીંયા આપણો વિદ્યાર્થી ઉદાહરણ નંબર જે 22 છે તે અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે. ઓકે વિદ્યાર્થીઓ, આપણે અહીંયા છેલ્લે 3 પ્રશ્નો પૂછ્યા હતા. એક ભાગીદારનો આપણે મૂડી ખાતા બનાવ્યા, પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું, રોકડ બેંક ખાતું બનાવ્યું અને પ્રવેશ બાદનું પાકુસૂરી બનાવ્યું. પણ આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે ઉપરની વિગતો પરથી આમ નોંધ પણ લખો. તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આપણે દાખલો આખો કમ્પ્લીટ કરી લેવાનો, ત્યાર પછી જ આપણે આમ નોંધ લખવાની, જેથી કરીને આપણે ઇઝીલી આમ નોંધ લખી શકીએ. હવે આમ નોંધ કઈ રીતે લખવી એ તમને સમજાવું કે આખો દાખલો કમ્પ્લીટ થઈ ગયા પછી પુનઃમૂલ્યાંકન ખાતાથી શરૂ કરવાનું. જેમ કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે આ 3 વિગત લખી: યંત્ર, દાલખાત અનામત ને ચૂકવવાનું બાકી સમારકામ ખર્ચ. તો આની આમ નોંધ થશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા, તે દાલખાત અનામત ખાતે જમા, તે ચૂકવવાનું બાકી સમારકામ ખર્ચ ખાતે જમા. હવે જમા બાજુ આપણે જમીન મકાન ખાતે લખ્યું એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થયું. કેવા છે અહીંયા? તો અહીંયા તમારી આમ નોંધ થશે જમીન મકાન ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ત્યાર પછી આપણે જે નફો મળી એની આમ નોંધ થશે પુનઃમૂલ્યાંકન ખાતાનું ઉધાર બાજુ નફો લખ્યો એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ભવ્ય અને શ્લોક ખાતે જમા. આ રીતે આ પુનઃમૂલ્યાંકનની જેટલી પણ આમ નોંધ અહીંયા કમ્પ્લીટ થશે. ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ આપણે સામાન્ય અનામત, કામદાર વળતર અનામત અને રોકાણ વધઘટ અનામત, જેની ભાગીદારો વચ્ચે આપણે શું કરી છે? વેચણી. તો આ ત્રણેયની એક સાથે આમ નોંધ થશે સામાન્ય અનામત ખાતે ઉધાર, કામદાર વળતર અનામત ખાતે ઉધાર, તે રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર, તે ભવ્ય અને શ્લોક ખાતે આપણે જમા કર્યું એટલે ભવ્ય અને શ્લોક ખાતે જમા કરવાનું છે. ત્યાર પછી રોકડ ખાતે અહીંયા લખ્યું છે કોણ લેવું? તો આયુષ મૂડી લેવાયની, એટલે કે રોકડ ખાતે ઉધાર, તે આયુષના મૂડી ખાતે જમા. એટલે રોકડ ખાતાનું ઉધાર બાજુ અને આયુષના મૂડી ખાતાની જમા બાજુ, એટલે એક સાથે આમ કમ્પ્લીટ થઈ ગઈ. ત્યાર પછી આયુષ છે પાઘડીના પ્રીમિયમના લેવો છે, ત્યારે આમ નોંધ કઈ રીતે? આપણે રોકડ ખાતે ઉધાર, તે આયુષના લેવો તો પાઘડી પ્રીમિયમ એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, આમ નોંધ થશે. અને ત્યાર પછી એની ભાગીદારો વચ્ચે વેચણી કરી એટલે કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે ભવ્ય અને શ્લોક ખાતે જમા થશે. હવે ઉધાર બાજુ જોઈએ તો પાઘડી અને જાહેરાત ઝુંબેશ ખર્ચ આપણે માંડી વળ્યું હતું ભાગીદાર વચ્ચે, તો ભવ્ય અને શ્લોકના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા અને જાહેરાત ઝુંબેશ ખાતે જમા. આ રીતે વિદ્યાર્થીઓ તમારે આમ નોંધ છેલ્લે કમ્પ્લીટ કરવાની રહેશે, જેમાં બધી જ આમ નોંધનો સમાવેશ થઈ જશે.